સાહિબા સાહિબા એક વાર મળો ને મોરા સાહિબા, એક વાર મળો ને મોરા સાહિબા, શ્રી સિમંદર સાહિબા, પ્રભુ તુમે દેવાધિદેવ, સન્મુખ જો ને મારા સાહિબા, મન શુદ્ધ કરું તુમ સેવ, સાહિબા સાહિબા, એક વાર મળો ને મોરા સાહિબા. શ્રી સિમંદર સ્વામી ભાવવાહી સ્તવણા છે, શિવરંજની રાગ છે. શિવ ભગવાનને દેવતાઓને પ્રિય રાગ એટલે શિવરંજની રાગ. અને સિમંદર સ્વામીને આ ભાવિક અરજી પત્ર મોકલવામાં આવે છે ભાવિકો દ્વારા કે હે સિમંદર પરમાત્મા, એકવાર તો મને મળી આવ, એકવાર તો મને મળો, એકવાર તો મને મળો. હા, સુખ દુઃખ વાતો મારે અતિ ઘણી, કોણ આગળ કહું ના, કેવલ જ્ઞાની જો પ્રભુ મળે તો થાઉં હું રે સનાત. સાહિબા સાહિબા, એકવાર મળો ને મોરા સાહિબા, એકવાર મળો ને મારા સાહિબા. આપને સિમંદર પરમાત્માની ભાવ યાત્રાએ નીકળ્યા છે. સિમંદર પરમાત્માનું મિલન કરવાનું છે. સિમંદર પરમાત્માની સુખ દુઃખની વાતો કરવાની છે આપણે. અને આ આપણી સુખ દુઃખની વાતો હોય તો આપણે જે આપણે મિત્ર હોય, ફ્રેન્ડ હોય, દોસ્ત હોય, એની સાથે જ આપણે સુખ દુઃખની વાતો કરી શકીએ. તો અને એના વગર આપણે કોની આગળ આપણે વાતો કરીએ? તો કહેવાય છે જો કેવલ જ્ઞાની પ્રભુ જો મળે તો પછી આપણે આખી દુનિયા અનાજ છે. અને કેવલ જ્ઞાની જો મળી જાય તો આપણે સનાત થઈ બેસીએ છીએ, આપણે સનાત થઈ જઈએ છીએ. હા, ભરત ક્ષેત્રમાં હું અવતર્યો, ઓછું એટલું પુણ્ય, જ્ઞાની વીરા પડ્યો આકરો, જ્ઞાની વીરા પડ્યો આકરો, જ્ઞાન રહ્યું અતિ ન્યૂન. સાહિબા સાહિબા, એકવાર મળો ને મોરા સાહિબા, એકવાર મળો ને મોરા સાહિબા. હે સિમંદર પરમાત્મા, મારું એટલું ઓછું પુણ્ય છે કે હું હા ભરત ક્ષેત્રમાં મારો જન્મ થયો છે, ભરત ક્ષેત્રમાં મારું અવતરણ થયું છે. અને આ ભરત ક્ષેત્રમાં અત્યારે કોઈ જ્ઞાની નથી, કેવલ જ્ઞાની કોઈ નથી. જ્ઞાની વિરહ પડ્યો આ કરો, અને જ્ઞાન પણ ઓછું થઈ ગયું છે. તો હે પરમાત્મા, મારું એટલું ઓછું પુણ્ય છે અને આપને હું અરજી કરું છું કે મને જ્ઞાન પ્રાપ્તિ થાય, મને જ્ઞાન પ્રાપ્તિ થાય. દશ દ્રષ્ટાંતે દોહિલો, ઉત્તમ કુળ સૌભાગ, પામ્યો પણ હારી ગયો, પામ્યો પણ હારી ગયો, પામ્યો પણ હારી ગયો, જેમ રત્ને ઉડાડ્યો કા. સાહિબા
સાહીબા, એકવાર મળો ને મોરા સાહીબા, એકવાર મળો ને મોરા સાહીબા. આ મનુષ્ય અવતાર છે, માનવ જન્મ મળ્યો છે, અને માનવ જન્મ કેટલો દુર્લભ છે, કેટલો દુર્લભ છે. તો એના માટે 10 દ્રષ્ટાંતે દોહિલો, 10 દ્રષ્ટાંત આપવામાં આવેલે છે. અને એમાં જો ઉત્તમ કુળ મળે તો એમાં ઉત્તમ કુળ મળી જાય, જૈન ધર્મ મળી જાય. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો, આવો સંયોગ નહીં આવે ફરી વાર, નહીં આવે ફરી વાર. સંતોનો સંગ મળ્યો, ભક્તિનો રંગ મળ્યો, આવો સંયોગ નહીં આવે ફરી વાર, નહીં આવે ફરી વાર. પરંતુ આ માનવ જન્મ મળવા છતાં પણ શું થયું? પામ્યો પણ હારી ગયો, જેમ રત્ન ઉડાડ્યો કાગ. માનવ જેવું જેવું પવિત્ર રત્ન મને મળ્યું હતું, અને પરંતુ મેં એ રત્ન કાગડા ઉડાડવામાં નાખી દીધું, અને મારો માનવ જન્મ નિરર્થક બની ગયું. હે પરમાત્મા, એટલા માટે જ હું આપની પાસે આ અરજીપત્ર લઈને આવ્યો છું. ષડરસ ભોજન બહુ કર્યા, તૃપ્તિ ન પામ્યો લગાર. હું રે અનાદિની ભૂલમાં, હું રે અનાદિની ભૂલમાં, રજડ્યો ઘણો સંસાર. સાહીબા, સાહીબા, એકવાર મળો ને મોરા સાહીબા. હે પરમાત્મા, એકવાર તો મને મળીને જાઓ, એકવાર તો મને મળીને જાઓ. કેમ કે શું થયું? ષટરસ ભોજન બહુ કર્યા મેં, અને તેથી મારું કંઈ પેટ ભરાયું નથી, મને કંઈ તૃપ્તિ થઈ નથી. અને આ હું મોટીમાં મોટી ભૂલ કરીને બેઠો, અનાદિની ભૂલમાં આ સંસાર પાછા વધારતો ગયો, અને આ સંસાર હું રખડી રહ્યો છું, રજડી રહ્યો છું. હે પરમાત્મા, મને તારો, હે પરમાત્મા, મને ઉગારો. એક વાર તો મળો સાહેબ, એક વાર તો મને મળી. સ્વજન કુટુંબ મને મળ્યા ઘણા, દેહને દુઃખે દુઃખી થાય. જીવ એકને કર્મ જુજુઆ, તેહતી દુર્ગતિ જાય. સાહીબા, સાહીબા, એકવાર મળો ને મોરા સાહીબા, એકવાર મળો ને મોરા સાહીબા. મને સ્વજન મળ્યા, મને કુટુંબ સારું મળ્યું, તેહને દુઃખે દુઃખી થાય. કોઈ ને કોઈ દુઃખ આ સંસારમાં હોય છે. આપણે પત્નીનું દુઃખ, પરિવારનું દુઃખ, પુત્રનું દુઃખ, માતા પિતાનું દુઃખ, બહેનનું દુઃખ, ભાઈનું દુઃખ, બધાને પોતપોતાનું દુઃખ લઈને બેઠા છે. અને તેહને દુઃખી, આપણે પોતપોતાનું દુઃખ જોઈને આપણે પણ દુઃખી થઈ જઈએ છીએ. અને જીવ તો એક જ છે, પણ કર્મ ઝાઝા છે. આ કર્મ ઓછા કરવા માટે જ હું આપને વિનંતી કરવા આવ્યો છું. સાહેબ, આપને એકવાર તો આપને મળીએ, એકવાર તો આપને મળીએ. ધન મેળવવા હું ઘસમસ્યો, તૃષ્ણાનો નાવ્યો પાર. લોભે લટપટ બહુ કરી, લોભે લટપટ બહુ કરી, ન જોયો પાપ વ્યાપાર. સાહીબા, સાહીબા, એકવાર મળો ને મોરા સાહીબા, એકવાર મળો ને મોરા સાહીબા. હું લોભી, ધન મેળવવા હું ઘસમસ્યો, અને
મારી તૃષ્ણાનો કોઈ પાર આવ્યો નહીં. અને લોભે લટપટ બહુ કરી. લોભનો કોઈ થોભ હોતો નથી. અને લોભના લટપટા બહુ હોય છે. અને એના કારણે શું થાય? આ લોભના કારણે પાપ વ્યાપારમાં હું ફસાઈ ગયો છું. અને હે પરમાત્મા, આપ એક જ આશરો છો. આને મને તારો ઉગારો. હે પરમાત્મા, હું આપને વિનંતી કરું છું. જેમ શુદ્ધ વસ્તુ છે, રવિ કરે તેહ પ્રકાર, તિમય જ જ્ઞાની મળે શકે. તે તો આપે રે સમકિતવાસ. સાહિબા એકવાર મળો ને મોરા સાહિબા. કહેવાય છે, જો જ્ઞાની મળી જાય, શુદ્ધ અને અશુદ્ધ વસ્તુ બે વસ્તુ હોય છે, પરંતુ જે સૂર્ય જેનો પ્રકાશ હોય અને એક દીવાનો પ્રકાશ છે, બેમાં ફરક છે. એ પ્રકારે જ એ પરમાત્મા એક જ્ઞાનીનો પ્રકાશ એ આપના પોતાની અંદર શ્રદ્ધા ઉત્પન્ન કરે છે, સંકિત ઉત્પન્ન કરે છે. અને એ સંકિત મને પ્રાપ્તિ થાય આપના દ્વારા, એ જ હું આશીર્વાદ માંગુ છું. મેઘ વરસે છે વાડમાં, વરસે છે ગામો ગામ. ઠામ કુઠામ જુએ નહીં, ઠામ કુઠામ જુએ નહીં. એવા મોટા ના રે કામ. સાહિબા એકવાર મળો ને મોરા સાહિબા. કહેવાય છે કે મેઘ વરસે છે વાડમાં, વરસે છે ગામો ગામ. મેઘ આવે છે અને એને તો બધી રીતે બધી જ બાજુ એને સરખી હોય છે, કે એને એમ નહીં કે હું યા વરસું યા નહીં વરસું. એમ કહેવાય છે કે ઠામ કુઠામ જુએ નહીં. અને એવા મોટાના કામ છે. હે પરમાત્મા, હું તો કુઠામ છું, હું તો પાપી છું, અને તોય હું આપનો રાગી છું, હું આપનો બચ્ચો છું. મને અવશ્ય તારજો. કેમ કે મોટાના કામ જ એવા હોય છે કે એ કૃપા વૃષ્ટિ વર્ષ્યા જ કરે. હું વસ્યો ભરતને છેડલે, તુમે વસ્યા મા વિદેહ મોચા. દૂર રહી કરું વંદના, દૂર રહી કરું વંદના, દૂર રહી કર વંદના. ભવ સમુદ્ર ઉતારો પાર. સાહિબા એકવાર મળો ને મોરા સાહિબા. હે પરમાત્મા, આપ મહાવિદેયમાં છો અને હું ભરત ક્ષેત્રમાં છું, અને ભરતને છેડલે હું છું, અને તમે તો કેટલા દૂર મહાવિદેય છે ઈશાન ખૂણામાં. અને દૂર રહી કરું હું વંદના કરું છું આપને. મારી વંદના અવશ્ય સ્વીકારજો, જેથી મારો આ ભવ સમુદ્ર પાર ઉતરી જાય. હે તુમ પાસે દેવ ઘણા વસે, એક મોકલજો મહારાજ. તુમ પાસે દેવ ઘણા વસે, એક મોકલજો મહારાજ. મુખનો સંદેશો સાંભળી તો સેજે સરે મુજકા. સાહિબા એકવાર મળો ને મોરા સાહિબા.
હે પરમાત્મા, આપની પાસે તો ઘણા દેવો આપની સેવામાં 24 કલાક હાજર છે, અને એમાંથી એક દેવ મારી પાસે મોકલજો મહારાજ. કેમ કે મુખનો સંદેશો, મારી જે પીડા છે, મારી જે વેદના છે, મારી જે સંવેદના છે, એ આપની પાસે રજૂઆત કરશે એ દેવ. અને મુખનો સંદેશો સાંભળી તો મારા સેજ સરે મુજ કાજ, મારા કાજ, મારા જે કાર્ય છે એ સરી જશે, સરી જશે. હું તુમ પગની મોજડી, હું તુમ દાસનો દાસ, હું તુમ પગની મોજડી, હું તુમ દાસનો દાસ. જ્ઞાન વિમલ સુરી એમ ભણે, મને રાખો તમારી પાસ. હે પ્રભુ, મને રાખો તમારી પાસ. સાહિબા, 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 એકવાર મળો ને મોરા સાહિબા. હું તુમ પગની મોજડી, હે પ્રભુ, હું તુમ પગની મોજડી, હું તુમ દાસનો દાસ. હું તો આપનો દાસનો દાસ છે, દાસાનું દાસ છું હું. અને એટલા માટે મને આપની પાસે રાખો, મને આપની સેવાનો મોકો મળો અને ભક્તિનો મોકો મળે, એ જ હું અરજી કરું છું. એ જ મારી ભાવના છે, મારી શ્રદ્ધા છે, મારો વિશ્વાસ છે કે એક વાર તો મને આપ ચોક્કસ મળશો, ચોક્કસ મળશો, ચોક્કસ મળશો.